જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ ખસ્તા અને પરતદાર મઠરી, જેને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે મઠરીનો લોટ બાંધશું. તેના માટે મેં અહીં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. સાથે જ 1 કપ બેસન લેશું. 1/4 કપ રવો નાખશું. 1 ટેબલસ્પૂન કસૂરી મેથી નાખશું. હવે આપણે આમાં 1 ટીસ્પૂન અજમા નાખશું, જેને આપણે હથેળીમાં લઈ અને મચડી લેશું, જેથી તેની ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે. 1/4 ટીસ્પૂન હળદર નાખશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન તેલ નાખશું. આ બધાને પહેલાં લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આ રીતે આપણે હાથમાં મુઠ્ઠી વાળીએ તો લોટની મુઠ્ઠી વળાય છે. તો આ રીતનો લોટ આપણે બનાવીને તૈયાર કરવાનો છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને લોટ બાંધીને તૈયાર કરશું. આપણે જેવો ભાખરી અને પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. આપણો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની ઉપર થોડુંક તેલ નાખી અને તેમાં લગાવી દઈશું, જેથી તે સુકાઈ ન જાય. હવે આપણે આ લોટને ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ છે તે સરસ કૂણવાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ઉપર સફેદ સફેદ ડોટ આવી ગયા છે. તો આ રીતનો જ આપણો લોટ તૈયાર થવો જોઈએ. અને આપણે આમ લોટને તોડીએ તો તેમાં પડ દેખાય છે. તો આ રીતનો જ આપણે પડવાળો લોટ તૈયાર કરવાનો છે. આપણે આને વધારે કૂણવાનો નથી. હવે આપણે આ લોટને થોડો મસળી લેશું. આપણે આ લોટને ઝાઝો મસળવાનો નથી, નહીં તો મેં જે આ રીતે લોટમાં તમને પડ બતાવ્યા છે તે આપણે જ્યારે પૂરી તરાઈ જાય પછી એમાં એ પડ નહીં દેખાય. હવે આપણે આમાંથી એક મોટું ગોળણું બનાવી લેશું. હવે આપણે આને પાટલા ઉપર રાખી અને વણી લેશું. આપણે આને વણીને તૈયાર કરી લીધું છે. આપણે આને વધારે જાડું પણ નથી બનાવવાનું ને વધારે પાતળું પણ નથી બનાવવાનું. આ રીતનું આપણે વણીને તૈયાર કરવાનું છે. હવે આપણે આને ગોળ શેપમાં કટ કરવાનું છે. તેના માટે મેં અહીં ગોળ કૂકી કટર લીધું છે. તમે એની જગ્યાએ કોઈ ડબ્બીનું ઢાંકણું, કોઈ ગ્લાસ કે કટોરીનો યુઝ પણ કરી શકો છો. હું અહીંયા કૂકી કટરથી આને કટ કરું છું. હવે આનો જે વધારાનો લોટ છે તે આપણે કાઢી લેશું. આ રીતની મઠરી બનાવીને આપણે તૈયાર કરવાની છે. હવે આપણે આની ઉપર કાંટા ચમચીની મદદથી કાણા કરી લેશું. આમ કરવાથી જ્યારે આપણે મઠરી ફ્રાય કરશું ત્યારે તે ફૂલશે નહીં. હવે આપણે આ મઠરીને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે જ બધી મઠરી બનાવીને તૈયાર કરી લેશું. આપણે બધી મઠરી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરશું. મેં પહેલાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું ને આપણું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે. આપણે ખૂબ જ ધુવાણો નીકળે એવા ગરમ તેલમાં મઠરી ફ્રાય નથી કરવાની. મીડિયમ ગરમ થાય ત્યારે આપણે એમાં મઠરી તળવા માટે નાખી દેવાની છે. જો આપણે વધારે ગરમ તેલમાં મઠરી ફ્રાય કરશું તો આપણી મઠરીનો કલર છે તે ગોલ્ડન તો થઈ જશે, પણ અંદરથી તે કાચી રહેશે અને તેમાં જે પડ બને છે તે પડ નહીં બને. એટલે કે આપણી મઠરી છે તે પરતદાર નહીં બને.
જેમ જેમ મઠરી સેટ થતી જશે તેમ એ ઉપર આવતી જશે. બધી મઠરી સેટ થઈ ગઈ છે અને ઉપર આવી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. મઠરીની સાઈડ છે તે ફેરવી નાખશું. આપણે આ મઠરીને આ રીતે જ બંને સાઈડ ફેરવતા જવાનું છે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. તમે જોઈ શકો છો કે બધી મઠરી છે તે તેલમાં ઉપર તરે છે અને ગોલ્ડન થઈ ગઈ છે. તો આપણી મઠરી છે તે પરફેક્ટ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. અને આપણે જ્યારે આમાં જારો ફેરવીએ છીએ ત્યારે મઠરીનો અવાજ પણ આવે છે, એટલે કે આપણી મઠરી છે તે પરફેક્ટ ફ્રાય થઈને તૈયાર છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણી મેંદા વગર જ ખૂબ જ ખસ્તા અને પરતદાર મઠરી.